તો વરિયાળી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। વરિયાળી ખેતરમાં રોગે દસ્તક દીધી છે। પાકમાં કાળીઓ અને રાતડીઓ નામનો રોગ જોવા મળ્યો છે। રોગ આવતા ખેડૂતોના ઊભા પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખેતરના આખા ફાલમાં નુકસાન થવાની શક્યતા છે। ઊંઝા અને વિસનગરમાં વરિયાળીને નુકસાન થઈ શકે છે। 1 વીઘાના વરિયાળીના વાવેતરમાં ખેડૂતોનો 15 થી 20 હજાર ખર્ચ થાય છે। રોગ ન આવે તો ખેડૂતોને ફાયદો થાય છે અને યોગ્ય ઉપજ મળે છે। મહેસાણા જિલ્લામાં અંદાજિત 3000 વધુ ખેડૂતો વરિયાળીનું વાવેતર કરે છે। વધુ પડતા પાણી સહિતની બાબતોના કારણે વરિયાળીમાં રોગ આવે છે। उत्तर गुजरातना विस्तारनी अंदर वरियाळीનું વાવેતર મોટા પ્રમાણની અંદર થાય છે। વરિયાળીની ખેતી કરતા ખેડૂતો આપણી સાથે છે। અત્યારે હાલ વાવેતર થઈ ચૂક્યું છે, પાક લેવાની શરૂઆત થશે, પરંતુ રોગ આવી ચૂક્યો છે અને જેના કારણે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવાની નોબત આવી રહી છે। ખેડૂતો આપણી સાથે તેમની સાથે વાત કરીશું। કેટલા રૂપિયાનું વાવેતર ખર્ચ કરવો પડતો હોય છે અને આ પ્રકારનો રોગ આવે એટલે કેટલા રૂપિયાનું નુકસાન થતું હોય છે? 10 થી 12 હજાર રૂપિયા ખર્ચો થતો હોય છે અને દવાઓ જંતુનાશક માટેનો બધો ખર્ચો બહુ વધી જતો હોય છે, એટલે અમને આ રોગ આવે એના પ્રમાણે અમને કંઈ મળતું નથી રહેતું। કેટલા રૂપિયા ખર્ચો કર્યો તો કેટલા વીઘાની અંદર વાવેતર કર્યું હતું? 1 વીઘાની અંદર ખર્ચો કરેલો અને 10 થી 12 હજાર રૂપિયાનો ખર્ચો થઈ જાય છે અમારે છંટકાવ ને બધા। છંટકાવ કરો પછી પાક બચે છે નથી બચો, શું સ્થિતિ? બહુ એટલું બધું રિઝલ્ટ પછી મળતું નથી જ્યારે રોગ આવી જાય છે ને પછી, એટલે આખું ઘર ખાલી જ થઈ જાય છે આ રીતનું। બરાબર। આમ એપ્રોક્સ કેટલું 1 વીઘાની વાવેતર કરો તો કેટલું ઉત્પાદન થતું હોય છે રોગ ના આવે તો? રોગ ના આવે તો થતું હોય છે અને અમને રોગ નાતો આવતો તો ગયા વર્ષે મેં 85,000ની આજુબાજુની વરિયાળી મેં લીધેલી હતી। બરાબર। આ વખતે રોગ આવ્યો છે, કેટલા રૂપિયાનું નુકસાન થશે? આ વખતે મને નથી લાગતું કે કંઈ સારું એવું બેનિફિટ થાય મને। આખા જિલ્લાની વાત કરવામાં આવે તો આખા જિલ્લામાં કેટલા ખેડૂતો વરિયાળીની ખેતી સાથે સંકળાયેલા છે? કેટલા લોકોને આ પ્રકારનો રોગ આવ્યો છે અને કેટલા લોકોને નુકસાન થાય તે પ્રકારની શક્યતા સેવાઈ રહી છે? મહેસાણા જિલ્લામાં 4 થી 5 હજાર ખેડૂતો વરિયાળીની ખેતી કરી રહ્યા છે, જે અંદાજે 6000 એકર જેટલું વરિયાળીનું વાવેતર થયું છે। વરિયાળીમાં ખરેખર કાળીઓ અને સાકરીઓ આ બે રોગ અંતમાં વધારે આવતા હોય છે। આ આવવાનું કારણ વધુ પડતું યુરિયાનું પ્રમાણ અને પિયતનું વધારે પડતું પાણી આપવામાં આવે તો આ રોગ વધારે ઝડપી ફેલાય છે। આ જો પહેલેથી જ યુરિયાનું પ્રમાણ ઓછું આપવામાં આવે અને પાણીનું પ્રમાણ પણ માપસર આપવામાં આવે અને એકાંતરે પદ્ધતિ જો પાળિયામાં પાણી આપવામાં આવે તો આનું કંટ્રોલ વધારે થાય છે। તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી તેમજ સોયાબીનની ટેકાના ભાવે ખરીદી ચાલુ છે। અંદાજિત 2300 થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીના વેચાણનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ હાલ ટેકાના ભાવે ખરીદી ખુલ્લામાં થઈ રહી છે। ત્યારે આવનારા દિવસોમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। ત્યારે જો વરસાદ પડશે તો ખેડૂતોને નુકસાન થવાની શક્યતાઓ રહેશે। તો આ તરફ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું છે કે જો વરસાદ આવશે